નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો ધોરણ 12 પછી કોલેજની અંદર એટલે કે ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાના 4 રાઉન્ડ જે બહાર પાડવામાં આવેલા હતા એ 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે, પરંતુ હજી ઘણા કેન્ડિડેટ છે કે જેને જે કોલેજમાં એડમિશન લેવું એમાં ન મળ્યું હોય અથવા કોઈ કારણસર ફોર્મ ભરવામાં ભૂલ રહી ગઈ હોય અને એક રાઉન્ડમાં એને ફોર્મ ન ભરાણું હોય અથવા કોઈ કેન્ડિડેટ એવો હોય કે જેને રિપીટર તરીકે પરીક્ષા દીધી હોય અને હવે એને ફોર્મ ભરવાના થતા હોય, તો હવે 12 પછી ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનો ખાસ રાઉન્ડ એક બહાર પાડવામાં આવેલો છે। તો એનું જે શેડ્યુલ છે એના વિશે આપણે આ વિડીયો અંદર જાણકારી મેળવીશું કે કઈ રીતનું આખું શેડ્યુલ હશે। આખો વિડીયો તમે જોઈ લેશો એટલે જે નવા રાઉન્ડ બહાર પાડવામાં આવેલા છે એના વિશે તમને માહિતી મળી રહેશે। તો જો અહીંયા લખેલું છે કે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન નું પ્રવેશ શેડ્યુલ 2026-27 આ જે રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે એનું ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ એટલે કે વેકન્સી બેઝ કાઉન્સેલિંગ રાઉન્ડ એનું નામ આપવામાં આવેલું છે। અને આ જે શેડ્યુલની પીડીએફ છે એ તમને જીકાસની વેબસાઇટ ઉપર પણ મળી રહેશે અને આની પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવાની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો જો આ જે ખાસ રાઉન્ડ બહાર પાડવામાં આવેલું છે એની અંદર ફોર્મ છે આપણે સૌપ્રથમ ભરવાનું થશે। તો આનું ફોર્મ છે એ પણ તમારે જીકાસની અંદર તે ભરવાનું થશે અને એ ફોર્મ છે તમારે 5-7 એટલે કે 5 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધીમાં આપણે આ ફોર્મ ભરી દેવાનું થશે। ટોટલ તમને 10 દિવસનો સમય આપવામાં આવેલો છે। હવે તમે ફોર્મ ભરશો એટલે તમારું બેઝિક રજિસ્ટ્રેશન આવી જશે, એમાં જે તમારી રજિસ્ટ્રેશન ફી આવે, પછી એની પ્રોફાઇલની જે માહિતી હોય, શૈક્ષણિક માહિતી હોય, પછી કોલેજ અને યુનિવર્સિટીની જે ચોઇસ ફિલિંગ આવે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવે અને ફાઇનલ સબમિટ જે આવે એ બધું તમારે કરવાનું થશે। અને ગ્રેજ્યુએશનનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક તો અત્યારે આઈ બટન ઉપર બતાતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, તો એની ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોશો એટલે ઘરે બેઠા જાતે જ તે આ ગ્રેજ્યુએશનનું ફોર્મ તમે ભરી શકશો। હવે આ જે રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરવાનું પૂરું થઈ જાય પછી અરજી એડિટ અને પ્રિફરન્સ ચેન્જ, હવે એવું બને કે આની પહેલા કોઈ પણ વિદ્યાર્થીએ જીકાસની અંદર ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા ફોર્મ ભરેલું હોય પરંતુ એમાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય અને એના કારણે એડમિશન ન મળ્યું હોય અથવા ચોઇસ ફિલિંગ જે કરેલું હોય એ કોલેજમાં એને એડમિશન મળેલું ન હોય તો એને ફરીથી ચોઇસ ફિલિંગ કરવી હોય અથવા જે પણ ભૂલ રહી ગઈ હોય એમાં એને સુધારા વધારા કરવા હોય તો એ પણ તમે 5-7 એટલે કે 5 જુલાઈથી 14 જુલાઈ સુધી 10 દિવસ તમને સમય આપવામાં આવશે, તો એની અંદર તમે એ બધું ચેન્જ કરી શકશો। જો આ બધી માહિતી પણ લખેલી છે કે અગાઉના રજિસ્ટ્રેશન રાઉન્ડમાં એમને અરજી સબમિટ કરી છે પરંતુ અરજી એડિટ કરવી હોય અથવા એને જે ચોઇસ ફિલિંગ કરવી છે એમાં ચેન્જ કરવું હોય તો એને આ લાગુ પડશે। હવે એવું બને કે આગળ તમને એડમિશન મળી ગયું હોય અને એમાં તમે એડમિશન કન્ફર્મ પણ કરાવેલું હોય પરંતુ તમારે એ કોલેજ કે એ કોર્સમાં એડમિશન ન લેવું અને તમારે ચેન્જ કરવું હોય તો જે માહિતી લખેલી છે કે અગાઉના પ્રવેશ રાઉન્ડમાં તમે કોઈ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવેલું હોય તો સૌપ્રથમ તમારે એ એડમિશન કેન્સલ કરાવવાનું થશે અને પછી તમે નવું પ્રિફરન્સ ચેન્જ કરી શકશો। આ ફક્ત એને લાગુ પડશે કે જેને એડમિશન છે એ આગળના જે 4 રાઉન્ડ હતા એમાંથી કોઈ પણ રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ કરાવેલું હોય અને હવે એને ફરીથી જો કઈ કોલેજ કે કોર્સમાં ફેરફાર કરવો હોય તો એને આ જે માહિતી લખેલી છે એ લાગુ પડશે। પછી આ બી ની અંદર લખેલું છે કે આગળ તમે જે 4 રાઉન્ડ આવેલા હતા એની અંદર તમે જે પણ કોલેજ અને યુનિવર્સિટીની ચોઇસ ફિલિંગ કરેલી હોય પરંતુ એકેય જગ્યાએ તમને એડમિશન મળેલું ન હોય, ફરીથી તમારે ચોઇસ ફિલિંગ કરવી હોય અથવા કઈ એડિટ કરવું હોય તો તમે કરી શકશો। હવે તમે જે પણ ચેન્જીસ કે જે પણ ચોઇસ ફિલિંગ ફેરફાર કરો પછી ફરીથી તમારું જે ફોર્મ છે એ તમારે ફાઇનલ સબમિટ આપવાનું થશે। પછી આ છે પ્રવેશ ઓફર અને કન્ફર્મેશન। તો જો તમે આ ખાસ ધ્યાનથી સાંભળજો તો જો આની અંદર કઈ રીતનું છે તો કે 6-7 થી લઈને એટલે કે 6 જુલાઈથી લઈને 15 જુલાઈ એમ દરરોજ અલગ અલગ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, એટલે કે 9 દિવસ અલગ અલગ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। એવું કઈ રીતે તો જો 5 તારીખે તમે ફોર્મ ભર્યું તો એનું રિઝલ્ટ 6 તારીખે આવશે, 6 તારીખે તમે ફોર્મ ભર્યું એનું 7 તારીખે રિઝલ્ટ આવશે, તો એવી રીતે ડે બાય ડે એટલે કે ડેઈલી અલગ અલગ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। જો 5 તારીખે આખા દિવસની અંદર જેટલા ફોર્મ ભરાણા હોય એ બધાનું મેરિટ લિસ્ટ 6 તારીખે બહાર પાડવામાં આવશે, પછી 6 તારીખે જેટલા પણ ફોર્મ ભરાણા હોય આખા દિવસની અંદર એનું 7 તારીખે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। એમ ડેઈલી અલગ અલગ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, એટલે તમારે ડેઈલી તમારું ડેશબોર્ડ છે લોગિન કરીને જોતું રહેવાનું કે તમને કયા દિવસે એડમિશન મળ્યું છે। હવે તમને જે પણ દિવસે એડમિશન મળે તો તમારે કોલેજને એકવાર કોન્ટેક્ટ કરીને તમારું એડમિશન છે કન્ફર્મ કરવાનું થશે। આ થોડોક રાઉન્ડ છે અટપટો છે એટલે ખાસ તમારે ડેઈલી તમારું એકાઉન્ટ લોગિન કરીને જોતો રહેવાનું, અથવા તમે રૂબરૂ જે પણ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય ત્યાં તમે રૂબરૂ કોન્ટેક્ટ કરશો તો તમને ત્યાં પણ એક્ઝેક્ટલી માહિતી મળી રહેશે। હવે જો તમને જે પણ દિવસે એડમિશન મળી જાય તો તમારું એડમિશન છે એ તમારે કન્ફર્મ કરવાનું થશે, એટલે કે તમારે જે ડેશબોર્ડ છે એની અંદર એક કન્ફર્મ નો ઓપ્શન આવશે, એ કન્ફર્મ કરશો એટલે તમારું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જશે અને પછી તમને જે ઓફર લેટર આપવામાં આવે એ ઓફર લેટરની તમારે પ્રિન્ટ કાઢીને પછી જેટલા પણ અસર પ્રમાણપત્ર આવતા હોય એ બધા પ્રમાણપત્રની પ્રિન્ટ અને ઓરિજિનલ લઈને તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય ત્યાં તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે। તો આવી રીતની આખી પ્રોસેસ આ હશે। ટૂંકમાં આમાં છે એ ડેઈલી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, તો બને એટલું તમારે વહેલી તકે આની અંદર
ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. પછી જો એ લખેલું છે કે આનું જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે એ તમને જીકાસ ઉપર જોવા નહીં મળે, કેમ કે જે પણ કોલેજ અથવા યુનિવર્સિટી છે એને તે આ બહાર પાડવાનું હોય છે. એટલે ઇન કેસ તમને જીકાસની અંદર મેરિટ લિસ્ટ જોવા ન મળે તો જે તે કોલેજની વેબસાઇટ અથવા યુનિવર્સિટીની વેબસાઇટની અંદર જોશો તો તમને મેરિટ લિસ્ટ મળી રહેશે. અને જો આ નીચે પણ લખેલું છે કે ખાલી બેઠકો જીકાસ પોર્ટલ પર દર્શાવવામાં આવશે, જે દર 6 કલાકે પોર્ટલ ઉપર અપડેટ થશે. એટલે કે જે પણ કોલેજ અને જે પણ યુનિવર્સિટીની અંદર જેટલી પણ સીટ ખાલી છે એ દર 6 કલાકે જીકાસની વેબસાઇટ ઉપર અપડેટ થતું જશે. જેના આધારે તમને ખ્યાલ આવે કે કઈ કોલેજમાં અને કઈ યુનિવર્સિટીની અંદર કેટલી સીટ ખાલી છે. આવી રીતે બધી બેસિક માહિતી લખેલી છે, તમે એકવાર ચેક કરી શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી કે જે 12 પછી કોલેજની અંદર એટલે કે ગ્રેજ્યુએશનની અંદર તમે એડમિશન લેવું હોય તો જે ખાસ રાઉન્ડ આવેલો છે એનું શેડ્યુલ કઈ રીતનું છે એના વિશે આપણે માહિતી મેળવી. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.